આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરેલી હતી અને એ જે કાચની ટ્યુબ વિદ્યુત વિભાર નળી એમાં એનોડ કેથોડને બેટરી સાથે જોડી વીજ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવેલો, તો કેથોડ પરથી અમુક કિરણો ઉત્પન્ન થયા અને ગતિ કરતા કરતા એનોડ તરફ ગયા, બરાબર. અને એનોડમાં છિદ્ર રાખેલું હોય, પાછળ ZNS ની સ્ક્રીન રાખેલી હોય, પ્રસ્ફુરણ પડદો એના ઉપર અથડાય, બરાબર. આ કિરણો ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણા. અને આ કેથોડ કિરણોના ગુણધર્મ આપણે આગળના લેક્ચરમાં જોયેલા, એના ગુણધર્મ શું હોય, કઈ રીતના ગતિ કરતા હોય. અને આ જે કેથોડ કિરણો છે એ વિદ્યુત ધ્રુવો અને વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. એની લાક્ષણિકતા છે એ તમે જે વિદ્યુત ધ્રુવ લીધો હોય, ટ્યુબની અંદર જે વાયુ ભરેલો હોય એની સાથે કોઈ એની લાક્ષણિકતા લાગુ પડતી નથી, એના સ્વભાવ સાથે એને કોઈ લેવા દેવા નથી. એનો અર્થ એવો થયો કેથોડ કિરણો છે એ દરેક જે કંઈ દ્રવ્ય હોય એનો પાયાનો ઘટક છે. કોઈ પણ બંધારણ હોય એનો પાયાનો મૂળભૂત ઘટક એટલે ઇલેક્ટ્રોન, કોઈ પણ હોય એનો પાયાનો મૂળભૂત ઘટક ઇલેક્ટ્રોન છે. તો હવે આના ઉપરથી આપણે આ જે ઇલેક્ટ્રોન છે એનો ઉદ્ભવ ખબર પડી ગઈ આપણે. તો આપણે ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ કેવો હોય તો શું, તો તમે કોઈ પણ ધાતુ કોઈ પણ મટીરિયલ હોય એને કેથોડ તરીકે લ્યો તો એમાંથી ઉદ્ભવ, અને બીજું એનું ઉદ્ભવ સ્થાન. એ જે કેથોડ માંથી ઉત્પન્ન થઈને એ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આગળ વધતો હોય ટ્યુબમાં, અને જો એમાં કોઈ વાયુ ભરેલો હોય તો વાયુના અણુઓ સાથે અથડાઈને ત્યારે એ વાયુમાંથી પણ પાછા કેથોડ કિરણો છૂટા પડે, એટલે એનું ઉદ્ભવ સ્થાન. એટલે આપણે તમારી પાસે જો મટીરિયલ હોય કે હોય તો સાઈડમાં લખી લેવાનું ઉદ્ભવ સ્થાન. ઇલેક્ટ્રોનનું ઉદ્ભવ સ્થાન શું, ઓરિજિન ઓફ ઇલેક્ટ્રોન અથવા કેથોડ રેઝ. તો ઉદ્ભવ સ્થાન ઇલેક્ટ્રોન, તો એક તો પ્રથમ કેથોડ પરથી કોઈ પણ મટીરિયલ તમે લીધું હોય ધાતુ, કોઈ પણ એ મટીરિયલ કેથોડ તરીકે વર્તતું હોય તો એક તો કેથોડ પરથી, અને આ કેથોડ કિરણો કોઈ પણ વાયુ સાથે ખૂબ ઝડપથી અથડાય ત્યારે વાયુમાંથી અથવા કોઈ દ્રવ્યમાંથી ઇલેક્ટ્રોનનું ઉદ્ભવ સ્થાન શું છે. કોઈ મટીરિયલ તમે કેથોડ તરીકે લીધું હોય, સૌપ્રથમ કેથોડમાંથી બહાર આવે અને એ જ ખૂબ ઝડપથી ગતિ કરતા જતા હોય અને એના માર્ગમાં કોઈ વાયુ આવે, કોઈ પણ મટીરિયલ આવે, એની સાથે હાઈલી સ્પીડથી અથડાય ને તો એ મટીરિયલમાંથી પણ પાછા ઉત્પન્ન થાય, એ મટીરિયલમાંથી પણ પાછા કેથોડ કિરણો ઉત્પન્ન થાય. આ એનું ઉદ્ભવ સ્થાન છે, બરાબર છે. કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોનનું ઉદ્ભવ સ્થાન એટલે કોઈ પણ દ્રવ્ય પર તમે એક્સ કિરણો આપો, કોઈ પણ દ્રવ્ય છે ને ખૂબ હીટ કરો તો એમાંથી ઉત્પન્ન થાય, બરાબર, ઇલેક્ટ્રોન. તો આપણે આ કેથોડ કિરણોના ગુણધર્મો વિશે કાલે વાત કરેલી. તો હવે આગળ વધીએ. તો જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર શું હોય એ આપને આપેલું. ઇલેક્ટ્રોન પરનો ભાર, વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર જે થોમ્સને આપને આપેલો, તો એ ગુણોત્તર શું હોય એ આપણે જોઈએ, મૂલ્ય યાદ રાખીશું અને એને જે પ્રયોગ કરેલો છે એ આપણે આકૃતિ દ્વારા સમજતા જઈએ. ઓકે, જરા નોંધી લેજો. કેથોડ ઇલેક્ટ્રોનનું ઉદ્ભવ સ્થાન પ્રથમ કેથોડ પરથી, અને આ કેથોડ કિરણો કોઈ પણ વાયુ સાથે ખૂબ ઝડપથી અથડાય ત્યારે વાયુમાંથી પાછો એ વાયુની માંથી પણ કેથોડ કિરણો ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન. અને એ ઋણ વીજભાર ધરાવે છે. કઈ રીતના ખબર પડેલું, તો એ ટ્રાવેલ કરતા હોય, આમ ગતિ કરતા હોય ત્યારે વચ્ચે વિદ્યુતીય ક્ષેત્ર રાખવામાં આવે તો એ પોઝિટિવ તરફ વળી જાય, અને ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો એ જ રીતના નોર્થ ધ્રુવ તરફ વળે, તો એનો ઋણ વીજભાર સૂચવે કે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય, બરાબર. એટલે આપણે કેથોડ કિરણો ઇલેક્ટ્રોન એને E અને માઇનસ વડે દર્શાવવા, નેગેટિવ વડે, એના એ ઋણ વીજભારિત હોય. હવે
જોઈએ આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર જે થોમ્સન આપેલું એ આપણે જોઈએ. એ ઇલેક્ટ્રોનના વિચલનને આધારે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર એટલે કે E/m રેશિયો. E/m. E ફોર ઇલેક્ટ્રોન પરનો ચાર્જ વીજભાર, m ફોર માસ ઇલેક્ટ્રોનનું દળ એનો ગુણોત્તર. તો એ જે છે જે થોમ્સને દર્શાવેલું જે થોમ્સન જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગ પરથી શોધી કાઢ્યું. તમારી પાસે મટીરીયલ છે ને, એમાં બીજા પેજ ઉપર જો આપણે દર્શાવેલું છે. શોધી કાઢ્યું એ જુદા જુદા વિદ્યુત ધ્રુવો એટલે ધાતુની પટ્ટીઓ, વિદ્યુત ધ્રુવો એટલે પટ્ટીઓ, એક પ્રકારનું મટીરીયલ. એવા જુદા જુદા વિદ્યુત ધ્રુવો અને જુદી જુદી ટ્યુબ લઈ, કાચની ટ્યુબ, અને પ્રયોગ કરવામાં આવે તો પણ દરેક વખતે E/m નો ગુણોત્તર સરખો જ આવે છે. E/m નો ગુણોત્તર સરખો જ આવે છે. આના ઉપરથી શું કહી શકાય? આના ઉપરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન કોઈ પણ દ્રવ્ય હોય એનો પાયાનો મૂળભૂત ઘટક છે. આના ઉપરથી એમ જ કહી શકાય. જુદા જુદા વિદ્યુત ધ્રુવો એટલે તમે કેથોડ તરીકે કોપર ધાતુની પટ્ટી લ્યો, ઝિંક ધાતુની પટ્ટી લ્યો, લોખંડની પટ્ટી લ્યો, એલ્યુમિનિયમની પટ્ટી લ્યો, કોઈ પણ ધાતુની પટ્ટી લ્યો, બરાબર, જુદી જુદી કાચની ટ્યુબ લ્યો, તો દરેક વખતે એના પરનો વીજભાર અને એના માસ દળનો ગુણોત્તર એક સરખો જ આવે. આમ કહી શકાય કે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ પદાર્થ હોય, એનો પાયાનો મૂળભૂત ઘટક ઇલેક્ટ્રોન હોય. એટલે કોઈ પણ દ્રવ્ય હોય એમાં ઇલેક્ટ્રોન તો રહેલો જ હોય એમ કહી શકાય. બરાબર. હવે આ જે E/m નો ગુણોત્તર કેટલો આવેલો છે? તો આ E/m નો ગુણોત્તર, આ મૂલ્ય 1.758820 into 10⁻11 plus 11 કુલમ પ્રતિ કિલોગ્રામ જેટલો આ ગુણોત્તર આવેલો છે. E/m એટલે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ, વીજભાર અને માસનો ગુણોત્તર પ્રાયોગિક રીતે ઓબ્ઝર્વ કરીને મેળવેલો જે થોમ્સન. હવે એને શું પ્રયોગ કરેલો હતો એ પ્રયોગ આપણે સમજીએ. એ જે પ્રયોગ એને કરેલો ને, એ કાલે આપણે જોયું હતું એ મુજબ જ કેથોડ પરથી કિરણો ઉત્પન્ન થયા, ગતિ કરતા કરતા આગળ વધ્યા અને એના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એપ્લાય કરવામાં આવ્યું. અને એ જે કેથોડ કિરણો વિચલન પામે છે, પોતાનો માર્ગ જે સીધી રેખાનો હોય ત્યાંથી વિચલિત થવું, ડાયવર્ટ થવું, એને આધારે એને આ જે E/m નો રેશિયો છે ને પ્રાયોગિક રીતે મેળવેલો છે. આપણે સમજીએ એ એક્સપેરિમેન્ટ. બરાબર. તો E/m નું મૂલ્ય આપણે પરફેક્ટ આ યાદ રહેવું જોઈએ. પ્રાયોગિક ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને એના દળનો ગુણોત્તર. અને કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, કોઈ પણ ટ્યુબ લેવામાં આવે, આ ગુણોત્તર છે ને એ અચળ જ આવે છે. ઓકે, જે તમારી પાસે મટીરીયલ છે એમાં દર્શાવેલું છે. ઓકે, તો જો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો
આ આપણી આકૃતિ આપેલી છે, આ પ્રકારની એક ટ્યુબ લીધેલી છે. તમારે આકૃતિ આમ કઈ દોરવાની જરૂર નથી, ફક્ત હું તમને સમજવા માટે દર્શાવું છું. આપણે તો એ અહીંયા સમજી રહ્યા છીએ E/m છે એ કઈ રીતના મેળવે. અહીંયા છે આ અને કેથોડ રાઉન્ડ શેપમાં લીધેલો છે. આ જે છે એનોડ અને આ કેથોડ ને અહીંથી બેટરીના ઋણ છેડા સાથે અને આ એનોડ ને અહીંથી બેટરીના ધન છેડા સાથે જોડવામાં. હવે અહીંયા આગળ જે છે કેથોડ કિરણોના માર્ગમાં આ રીતના આ વિદ્યુતીય ક્ષેત્ર છે. આ વિદ્યુતીય ક્ષેત્ર પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, આ જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રહે ને એ રીતે ગોઠવવામાં આવ્યું. ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રહે એ રીતે. આ 3 ડાયમેન્શનમાં છે. સાઉથ નોર્થ. આ ચુંબકીય ક્ષેત્ર, આ જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર. હવે શું થવાનું, અહીંથી ઉચ્ચ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે અને અહીંયા કેથોડ પરથી કિરણો ઉત્પન્ન થાય. અહીંયા એનોડમાં આગળ અહીંયા હોલ હોય, કેથોડ પરથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ એનોડના છિદ્રમાંથી પસાર થઈ અને આગળ વધે. આગળ જો કાંઈ આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર ગેરહાજર હોય ને તો એ અહીંયા સીધી રેખામાં જ ગતિ કરે આ બી બિંદુએ. અને જો ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે ને, ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર, તો એ અહીંયા અથડાય એ બિંદુએ. અને ફક્ત જો ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે ને, ચુંબકીય ક્ષેત્ર, તો એ અહીંયા અથડાય સી બિંદુએ. અહીંયા છે ને આ પ્રસ્ફુરણ પડદો હોય. પ્રસ્ફુરક પડદો એટલે એક પ્રકારની ZNS ની સ્ક્રીન હોય. પ્રસ્ફુરણ પડદો એટલે જે તે કણ હોય ને એની આબેહૂબ પ્રતિકૃતિ ત્યાં અથડાય. એની સાથે કંઈક અથડાનું એ આપણે પ્રસ્ફુરિત થઈને બતાવે. એટલે હવે આ જે થોમ્સને E/m નો ગુણોત્તર શેને આધારે નક્કી કરેલો, તો આ જે કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થાય અને એના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો એ વિચલન થાય છે. એટલે આમ આપણે કાલે શીખી ગયા કેથોડ કિરણો છે ને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં છે ને સીધી રેખામાં ગતિ કરે, એકદમ સ્ટ્રેટ લાઈન પાથમાં. પણ એના માર્ગમાં જો વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે ને તો એનો માર્ગમાંથી વિચલન પામે એટલે ડાયવર્ટ થાય. બરાબર? તો આ જે વિચલનની માત્રા શેના પર આધાર રાખે, તો એ વિચલનની માત્રા શાના પર આધાર રાખે એ આપણે પ્રશ્નનો જવાબ જોતો હોય તો એક તો પહેલું ઋણ વીજભાર. બરાબર? કેટલો છે કણ પરનો ઋણ વીજભાર, કણ પરનો ઋણ વીજભાર કેટલો છે. તો જેમ કણ પરનો ઋણ વીજભાર વધુ એમ એની વિચલનની માત્રા વધુ એટલે વધુ ડાયવર્ટ થાય. વિચલનની માત્રા વધુ એટલે જેમ નેગેટિવ ચાર્જ વધે એમ એનું ડાયવર્ટ થવાનું પ્રમાણ વધે. સીધી રેખામાંથી પોતે ડાયવર્ટ થવાનું. બરાબર? બીજું વિચલનની માત્રા શેના પર આધાર રાખે, કણોનું દળ. તો એ કણોનું દળ અને વિચલનની માત્રા વ્યસ્ત. એટલે એવું કહેવા માંગે કે જેમ કણ વજનમાં હલકો એમ વિચલનની માત્રા વધુ હોય. એટલે વજનમાં જેમ કણ હલકો હોય એમ સરળતાથી પોતાના માર્ગથી આમ ભટકે, વિચલિત થાય. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બરાબર મૂકવામાં આવે તો અહીંયા જેમ આનું દળ ઓછું હોય કણનું, કેથોડ કિરણો એટલે આપણો ઇલેક્ટ્રોન એક પ્રકારનો કણ છે, દળ ઓછું એમ વધુ વિચલિત થાય પોતાના માર્ગથી. બરાબર? વળાંક વધુ લે, સીધી રેખામાં ટ્રાવેલ ઓછો કરે. અને થર્ડ વિદ્યુતીય ક્ષેત્ર, વિદ્યુતીય એટલે વી ક્ષેત્ર એન્ડ ચુંબકીય ક્ષેત્ર
ની પ્રબળતા, તો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેમ વધે એટલે જેમ તમે હાઈ વોલ્ટેજ વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરો, જેમ વધુ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો એમ એની વિચલનની માત્રા વધે. એટલે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અને વિચલનની માત્રા સમપ્રમાણમાં. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે, વિચલનની માત્રા વધે, વિચલનની માત્રા વધે. અને જે થોમ્સને શું પ્રયોગ કરેલો છે, તો આ રીતે કાચની આ એક ટ્યુબ છે, એમાં કેથોડ એનોડ લીધા, બેટરીથી જોડેલા, અને પછી અહીંથી ઉચ્ચ વીજ વોલ્ટેજ આપ્યો એટલે કેથોડ પરથી કિરણો ઉત્પન્ન થયા, સીધી રેખામાં ગતિ કર. હવે એના માર્ગમાં જો વિદ્યુતીય ક્ષેત્ર રાખવામાં આવે તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બિંદુ આગળ આમ અથડાય, એટલે પોતાના માર્ગ ભટકે, વિચલિત થાય. એટલે એ બિંદુ આગળ અથડાવાનું કારણ એ વિદ્યુતીય ક્ષેત્રમાં અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે, અને આ જે કિરણો છે એ નેગેટિવ ચાર્જ ધરાવતા એટલે ધન તરફ વળે, એટલે અહીંયા અથડાય. હવે એના માર્ગમાં જો ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે એટલે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાની લંબ બે ગોઠવેલા હોય. ખાલી વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો આ રીતે એ બિંદુ આગળ અથડાય. ખાલી ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો આ અહીંયા સી બિંદુ આગળ અથડાય, એટલે નોર્થ ધ્રુવ તરફ આગળ અથડાય. અને જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંનેને સમતોલિત કરવામાં આવે, બંનેને બેલેન્સ કરવામાં આવે તો એકદમ સીધી રેખામાં અહીંયા બી બિંદુએ અથડાય. એટલે જ્યારે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર ન હોય, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ન હોય, તો એ ટ્રાવેલ કરતો કરતો અહીંયા સીધી રેખામાં અહીંયા બી બિંદુ આગળ અથડાય. એ જ રીતે એટલે એવી રીતના ટૂંકમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમતોલિત કરવામાં આવે, બેલેન્સિંગ કરવામાં આવે તો અહીંયા એ બી બિંદુ આગળ અથડાય. આમ આ રીતે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર સંતુલિત કરી અને એની એક્ઝેક્ટ સીધી રેખામાં ગતિથી અહીંયા બી બિંદુ આગળ અથડાય. આમ આના પરિણામો પરથી, આ પ્રયોગ પરથી એને પ્રાયોગિક રીતે E/m નો ગુણોત્તર એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર E અને એના દળનો ગુણોત્તર તમને જે હમણાં મૂલ્ય આપ્યું 1.758820 * 10⁻² + 11 કુલમ પ્રતિ કિલોગ્રામ. કુલમ પ્રતિ કિલોગ્રામ. કુલમ છે ને એ વીજભારનો એકમ છે અને કિલોગ્રામ છે ને એ દળનો એકમ છે. એટલે E/m એટલે E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે કુલમ એકમમાં, અને માસ એટલે એનો વજન કિલોગ્રામમાં. કુલમ પ્રતિ કિલોગ્રામ એટલે E/m નો રેશિયો એને મેળવેલો. બરાબર, એ આ પ્રયોગ પરથી. અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ નેગેટિવ છે, એ આપને ખબર જ છે. આ વિદ્યુતીય ક્ષેત્ર મૂકીએ તો ધન ધ્રુવ તરફ વિચલિત થાય, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નોર્થ ધ્રુવ તરફ આમ વિચલિત થાય. આમ એના પરનો વીજભાર ઋણ હોવાને કારણે આપણે ઇલેક્ટ્રોનને E સિમ્બોલ અને આ રીતે નેગેટિવ વડે દર્શાવીએ છીએ, નેગેટિવ વડે દર્શાવીએ છીએ. બરાબર. પછી આ ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય કેટલું હોય, આ વીજભારનું મૂલ્ય છે એ મૂલ્ય છે ને મિલિકન નામના વૈજ્ઞાનિકે, આર.એ. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ્સના પ્રયોગ પરથી મેળવેલું છે. તેલના ટીપાનો પ્રયોગ કરેલો મિલિકન નામના વૈજ્ઞાનિકે, એના પરથી આ ઇલેક્ટ્રોન પરનો જે ભાર છે ને એનું મૂલ્ય મેળવેલું. અને એ મૂલ્ય છે 1.6 * 10⁻⁻19 કુલમ. 1.6 × 10⁻⁻19 કુલમ ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય. અને આપણે હાલમાં એ મૂલ્ય 1.6022 * 10⁻⁻19 કુલમ લઈએ છીએ. અને નેગેટિવ હોવાને કારણે એની આગળ માઈનસ આપણે લખીએ છીએ, -1.6022 * 10⁻⁻19 કુલમ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ્સના પ્રયોગ પરથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલો હોય એ આપને આપેલું છે. બરાબર. એટલે એ તમને મૂલ્ય જે છે એ પણ તમારી પાસે મટીરીયલ છે એમાં આપેલું, ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય. બરાબર. અને મિલિકનનો ઓઇલ ડ્રોપ્સનો પ્રયોગ છે ને તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તો પેજ નંબર 29 ઉપર આપેલો છે, મિલિકનનો તેલ બિંદુ ની પદ્ધતિ. બરાબર. એ પ્રયોગની કે તમારે આવવા નથી મૂલ્ય પૂછો, પણ હાઇલાઇટ તમને આપી દઉં. બધા પાસે ટેક્સ્ટ બુક હોય ને તો મિલિકનનો તેલ બિંદુનો પ્રયોગ જરાક સામે રાખો જી. બરાબર છે. જો એને શું કરેલું હતું.
બરાબર. તો આ જે છે આ વિચલનની માત્રા, આ જે ટ્રાવેલ કરતો હોય કેથોડ કિરણ ઇલેક્ટ્રોન, ત્યારે એનું વિચલનની માત્રા કેટલું વિચલન થશે કેના પર આધાર રાખે એ પણ આપણે નોંધી લેશું. કણ પરનો ઋણ વીજભાર, જેમ ઋણ વીજભાર વધે વધુ વિચલિત થાય. કણોનું દળ, જેમ કણોનું દળ વધુ, વિચલનની માત્રા ઓછી, વ્યસ્ત સંબંધ છે. એટલે જેમ વજનમાં હલકો હોય ને, બરાબર, કણ, એમ વિચલનની માત્રા વધે. અને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, એટલે અહીંયા આપણે જેમ પ્રબળ વિદ્યુતીય ક્ષેત્ર હાઈ વીજ વોલ્ટેજ આપીએ અને જેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારીએ એમ વિચલનની માત્રા વધે. કે તો આ છે ને, આ તો તમારે આની લખવાની જરૂર નહીં, આ તમારી ટેક્સ્ટ બુક છે ને એમાં આ આપેલું જ છે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર 28 ઉપર જોશો તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, બરાબર, જે તમને સમજાવેલું છે. તેમ છતાં જો તમારે જોઈતું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર, ને પછી નોંધી લેવાનું સાઈડમાં. ઓકે. તો હું રિમૂવ કરું છું, બરાબર. સર, હા બોલો. એક ડાઉટ છે સર, પૂછું? શું? આપણે જો વિદ્યુત ક્ષેત્ર રાખીએ તો એ તરફ વિચલન પામે અને વિદ્યુત ક્ષેત્ર ન હોય તો બી તરફ, તો સી તરફ? નહીં નહીં નહીં, એવું નથી. વિદ્યુતીય ક્ષેત્ર હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બિંદુ એટલે પોઝિટિવ ધ્રુવ, તમે જોયું હોય ને તો ઉપરથી વિદ્યુતીય ક્ષેત્ર હતું ને ધન હતું એટલે પોઝિટિવ તરફ વિચલિત થયો ને એ બિંદુએ અથડાણું. હવે મેં એમ કીધું વિદ્યુતીય ક્ષેત્ર ગેરહાજર હોય અને ફક્ત ચુંબકીય ક્ષેત્ર રાખો, ચુંબકીય ક્ષેત્ર, તો તમે જેમ આકૃતિમાં જોયું એમ નોર્થ ધ્રુવ તરફ આવે એટલે સી બિંદુ આગળ. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને એન અને એસ લખેલો છે ને એમાં મિસ્ટેક છે. જ્યાં એસ છે ને ત્યાં એન આવે અને એન છે ને ત્યાં એસ આવે એટલે સી બિંદુએ અથડાય. હવે શું મેં કીધું, હવે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને ગેરહાજર હોય, બે હાજર નથી, તો કેથોડ કિરણ પોતાના મૂળભૂત માર્ગે જ ગતિ કરે, સીધી રેખામાં, એટલે બી બિંદુએ અથડાય. હવે જો જે થોમ્સને શું કરેલું, એને વિદ્યુતીય ક્ષેત્રની માત્રા અને ચુંબકીય ક્ષેત્રની માત્રા બેયને સમતોલિત કરી, બેયને એકબીજાને બેલેન્સિંગ કર્યું. તો બેલેન્સિંગ કર્યું ને તો પણ એ સીધી રેખામાં જઈને બી બિંદુ આગળ અથડાણું. તો એ બેલેન્સિંગ કરવામાં જે કાંઈ ચુંબકીય ક્ષેત્રની માત્રા, જે કાંઈ વિદ્યુતીય ક્ષેત્રની માત્રા વપરાણી હોય, બરાબર, એને આધાર પરથી, એના પરથી એને E/m નો ગુણોત્તર શોધેલો, વીજભાર અને દળનું ગુણોત્તર શોધેલો, બરાબર. અને મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલના ટીપાના પ્રયોગ પર, તેલ બિંદુનો એનો જે પદ્ધતિ છે એ પદ્ધતિ પરથી એને ઇલેક્ટ્રોન પરનો ચાર્જ શોધેલો, ચાર્જ. ઈ ચાર્જનું મૂલ્ય એને પ્રાયોગિક રીતે 1.6 × 10⁻⁹ કુલમ મળેલું. તો હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર મળી ગયો, E/me નો રેશિયો મળી ગયો, વીજભાર અને માસનો ગુણોત્તર મળી ગયો. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, પછી ઇલેક્ટ્રોનનું દળ કેટલું, એક ઇલેક્ટ્રોન હોય એનું દળ કેટલું એ મળેલું, બરાબર, જે તમને વીજભાર અને E/me ના ગુણોત્તર પરથી, બરાબર. એટલે ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ me એટલે માસ ફોર ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને E/me ના ગુણોત્તર પરથી મળેલું. એટલે આ જે વીજભાર, તો મિલિકનના તેલના બિંદુના ટીપાના પ્રયોગ પરથી આ મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ મળેલું. અને આ E/me એ તમે હમણાં ઓબ્ઝર્વ કરેલું 1.758820 × 10⁻11 કુલમ પ્રતિ કેજી. આ કુલમ જશે, કેજી ઉપર જશે, 10⁻11 અહીંયા છેદમાં છે, ઉપર જાય તો આ પ્લસ છે તો માઇનસ થઈ જાય, એટલે આ જે તમારું થશે આનું સાદુરૂપ આપશો તો Me ઇલેક્ટ્રોન પરનું દળ છે ને 9 ઇલેક્ટ્રોનનું દળ, એક ઇલેક્ટ્રોનનું દળ 9.1094 × 10⁻31 કેજી આવેલું છે. આ એક ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનું દળ જે તમે જોઈ શકો અહીંયા 10⁻31 આવ્યું. એટલે આના ઉપરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન કેટલો સૂક્ષ્મ કણ હશે, સૂક્ષ્મ કણ 10⁻31
એટલે અતિ સૂક્ષ્મ કણ. બરાબર, આ 1 ઇલેક્ટ્રોનનું દળ આવેલું છે. બરાબર, તો મિલિકનનો ઓઇલ ડ્રોપ્સ પ્રયોગ દરેક પોતાની ટેક્સ્ટ બુકમાં 29 નંબરનું પેજ છે એ રાખે. જો હું આકૃતિ અહીંયા દોરીને ખાલી તમને સમજાવું કઈ રીતના મિલિકને ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6022 × 10⁻⁻19 કુલમ એ ઓબ્ઝર્વ કરેલું. બરાબર, એટલે આપણે જે આ મૂલ્ય આવેલા ને દરેક મૂલ્ય આપણે યાદ રાખતા જઈશું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, એક ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય 9.1094 10⁻31 kg. ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો કોના પ્રયોગને આધારે મેળવવામાં આવેલો? તો મિલિકનનો તેલના ટીપાના પ્રયોગ પરથી. બરાબર, E/me તો એ જે થોમ્સને મેળવેલો. બરાબર, એ કેથોડ કિરણોના વિચલનની માત્રાને આધારે કેટલું વિચલિત થાય ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એને આધારે મેળવેલા. બરાબર, ઓકે. જો મિલિકનનો ઓઇલ ડ્રોપ્સ પ્રયોગ શું છે તમને શોર્ટમાં એની હાઇલાઇટ આપી દઉં. આ રીતના એક આખો એક કાચનું બંધ પાત્ર, તમારે ક્યાં આકૃતિ દોરવાની જરૂર નથી. આ કાચનું બંધ પાત્ર, અહીંયા એક છે ને ધાતુની પ્લેટ છિદ્રવાળી રાખવામાં આવેલી, ધાતુની પ્લેટ, છિદ્રાળુ પ્લેટ. બરાબર, આ જે ધાતુની પ્લેટ હતી એ ધનભારિત હતી. એક્ઝેક્ટ અહીંયા નીચે બીજી એક ધાતુની પ્લેટ રાખવામાં આવી, ભારિત પ્લેટ એટલે વીજભાર ધરાવતી પ્લેટ. આ નેગેટિવ ચાર્જ ધરાવતી, આ પોઝિટિવ વીજભાર ધરાવતી. આમાં નાનું છિદ્ર. હવે અહીંથી છે ને એટોમાઇઝર દ્વારા, એટોમાઇઝર એટલે એક પ્રકારનો સ્પ્રે, એટોમાઇઝર દ્વારા એટલે સ્પ્રે કરે એટલે તેલના બિંદુઓ છૂટા પડે, તેલ બિંદુઓ. એટલે આકૃતિમાં દર્શાવ્યું છે અહીંયા આ જે એટોમાઇઝર છે, એટોમાઇઝર એટલે એક પ્રકારનો સ્પ્રે જેમાંથી સૂક્ષ્મ બિંદુઓ બહાર આવે. આનો સ્પ્રે કરેલો એટલે તેલ બિંદુઓ અહીંયા તમે આકૃતિમાં ઉપર જોઈ શકો ધનભારી પ્લેટની ઉપર. હવે આ જે તેલ બિંદુઓ જે છે અહીંયા આ જે નાનું છિદ્ર છે, નાના છિદ્ર મારફતે અહીંયા નીચે તરફ એનો ગતિ કરે. એ નીચે તરફ એનો વેગ, એ વેગને આધારે એના નીચે તરફ એના વેગને આધારે મિલિકન એનું છે ને દળ નક્કી કરી શક્યા. એ તેલનું બિંદુ કેટલાય ઝડપથી ગતિ કરે છે એને આધારે ઈ તેલ બિંદુનું એનું દળ નક્કી કરી શક્યા. એટલે તેલ બિંદુ જે હતું એનું દળ સમજજો ખાસ. હવે પછી શું કરવામાં આવ્યું? પછી અહીંયા આ જે બંને પ્લેટ છે, અહીંયા તેલી બિંદુ આમાંથી નાના છિદ્રમાંથી આવેલું, અહીંયા છે ને એક્સ કિરણો, ક્ષ કિરણો, આની અંદર ક્ષ કિરણો અમુક જે સ્ત્રોત હોય એમાંથી પસાર કર્યા. તો ક્ષ કિરણો પસાર કર્યા તો આની અંદર જે હવા હોય ને એર, તો એર ની અંદર તમને એર છે બરાબર, તો ઈ એર ની અંદર જે ઘટકો હોય એનું આયનમાં રૂપાંતર થયું, આયનમાં. અને એ જે આયનો છે ને એ આ તેલનું બિંદુ હોય ને એ આયનો તેલના બિંદુ ઉપર ચીપકી ગયા, તેલના બિંદુ ઉપર ચીપકી ગયા આયનો. આપને ખબર છે અહીંથી એક્સ કિરણો પસાર થયા હશે એટલે એમાંથી ઈ જે એર હશે, હવા હશે, એમાંથી જે આયનો છૂટા પડ્યા છે, આયનો એટલે એમાંથી તમને ખબર હોય તો એ ધન વીજભારિત આયનો, ઋણ વીજભારિત આયનો હશે. બરાબર, અને એ આયન છે એ આ તેલનું જે ટીપું હતું એના ઉપર ચીપકી ગયા. હવે શું? હવે આ જે આયનો હશે તો આ ઋણ ભારિત પ્લેટ છે, હવે આયનો એના ઉપર પણ વીજભાર હશે. તો એ આયનો છે ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે મુજબ ગતિ કરતા હોય, પણ અહીંયા શું કરે? ગ્રેવિટેશનલ ફોર્સ અને વિદ્યુતીય ક્ષેત્ર સંતુલિત કરી આ જે તેલનું ટીપું જે હતું એને ઝડપથી ની ગતિ કરાવી શકાય, એને ખૂબ ધીમેથી ની ગતિ કરી શકાય, અને એને પોતાના સ્થાને અચળ પણ રાખી શકાય, કોઈ પણ રીતેની ગતિ કરી શકાય.
આને આધારે આના પરથી એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એને કેટલો માલુમ પડેલો તો એ 1.6 into 10⁻⁹ કુલમ જેટલો માલુમ પડેલો. બરાબર. એટલે ટૂંકમાં થયું શું, આ તેલનું બિંદુ જે રીતે વહન કરે એના વેગને આધારે તેલના બિંદુનું દળ નક્કી થઈ ગયું. પછી શું કર્યું, એક્સ કિરણો પસાર કર્યા એટલે એક્સ કિરણો પસાર કર્યા એટલે હવામાંથી છે ને આયનો છૂટા પડ્યા. ઈ આયનો તેલના બિંદુમાં ચીપકી ગયા. હવે શું થાય, હવે આ તેલનું બિંદુ જે છે બરાબર નીચે ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ ને કારણે નીચે તરફ ગતિ કરે. બરાબર. હવે આ વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કરેલું હોય એને આધારે એ તેલનું જે ટીપું છે ને નીચે તરફે ઝડપથી ગતિ કરાવી શકાય, ધીમી ગતિ કરાવી શકાય અને પોતાની જગ્યાએ સ્થિર પણ રાખી શકાય. બરાબર. તો આ બધા મૂલ્યને આધારે શું નોંધેલું મિલિકને, એ જે કણો જે એના ઉપર ચીપકેલા છે એના પરનો વીજભાર બરાબર એટલે એક ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે ને એના n ગુણક જેટલો, એટલે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો 1.602 into 10⁻⁹ કુલમ. તો અહીંયા તો જે કણો હોય આમાંથી હવામાંથી કણો આવેલા ઈ n જેટલા હોય, n એટલે એની સંખ્યા થાય. તો n જેટલા હોય તો કેટલું એના પરનો વીજભાર થાય તો n into એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર, જ્યાં n બરાબર 1 2 3 4 5 કોઈ પણ હોઈ શકે. આ રીતે મિલિકને ઓલ્ડ્રોપ્સના પ્રયોગને આધારે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 into 10⁻⁹ કુલમ હોય. આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. પછી n જેટલી સંખ્યામાં હોય કણો તો જેટલી n મૂલ્ય હોય એટલા એક ઇલેક્ટ્રોન પરના વીજભાર સાથે ગુણાય. દાખલા તરીકે 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 5 into 1.602 into 10⁻⁹ કુલમ. 10 ઇલેક્ટ્રોન છે તો 10 into 1.602 into 10⁻⁹ કુલમ. 15 ઇલેક્ટ્રોન છે તો 15 into 1.602 into 10⁻⁹ કુલમ. એટલે એક ઇલેક્ટ્રોન પરના વીજભારના ગુણક સાથે બધી લઈ શકાય. એટલે આ તો મિલિકનનો ઓલ્ડ્રોપ્સનો પ્રયોગ. આ ફક્ત તમારી માહિતી માટે જ છે. પણ એવો ક્વેશ્ચન કે આવે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કયા વૈજ્ઞાનિકે અને કયા પ્રયોગ દ્વારા, તો મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલના ટીપાના પ્રયોગ દ્વારા. બરાબર. તો ફરીથી હાઇલાઇટ આપી દઉં. શું હતું, એક આખી કાચની પેટી, એમાં બે પ્લેટ, એક આ ધન વીજભારિત પ્લેટ, ઋણ વીજભારિત પ્લેટ. આ ધન વીજભારિત પ્લેટની ઉપરથી એટોમાઇઝર દ્વારા એટલે સ્પ્રે દ્વારા તેલના બિંદુઓ એપ્લાય કરવા, દાખલ કરવામાં આવે. ધીમે ધીમે આ તેલના બિંદુઓ ઉપરથી આ છિદ્ર મારફતે નીચે તરફ આવે અને આ તેલ બિંદુઓના વહન એના વેગ પરથી એનું તેલ બિંદુનું દળ નક્કી કરી શકાય. અને આ બધું છે ને અહીંયા ટેલિસ્કોપ જે હોય ને એની વડે ઓબ્ઝર્વ કરવામાં આવતું હોય. બરાબર. અહીંયા ટેલિસ્કોપ રાખેલું હોય એના વડે ઓબ્ઝર્વ કરવામાં આવતું હોય. એટલે તેલ બિંદુ જે છે એનું જે વહન થાય એની ઝડપ જે હોય એના પરથી એનું તેલ બિંદુનું દળ નક્કી થયું. ત્યારબાદ શું કરવામાં આવ્યું, આ બંને પ્લેટની વચ્ચે અહીંયા એક્સ કિરણો પસાર કરવામાં આવ્યા, ક્ષ કિરણો પસાર કરવામાં આવ્યા. એટલે અહીંયા જે હવા હોય ને, હવા એર, તો આપણે ખબર છે હવામાં તો ઘણા બધા ઘટકો રહેલા હોય. તો આ ક્ષ કિરણોના મારાને કારણે એ હવામાં રહેલા જે કણો હોય એમાંથી આયનો ઉત્પન્ન થયા. ઈ આયનો આ તેલ બિંદુ ઉપર ચીપકી ગયા, તેલ બિંદુ ઉપર. બરાબર. હવે આ જે તેલ બિંદુ હોય એનું વહન ઝડપી કરાવી શકાય, મધ્યમે કરાવી શકાય, અથવા ખૂબ ધીમું અથવા એને સ્થિર પણ રાખી શકાય બે પ્લેટ વચ્ચે. આ રીતે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય આકર્ષણ બળ બંનેને બેલેન્સ કરી અને પછી મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.602 into 10⁻⁹ કુલમ જેટલો હોય એ આપેલું. અને જો ઇલેક્ટ્રોનની એક કરતા વધુ સંખ્યામાં કણો હોય તો એક ઇલેક્ટ્રોનના વીજભાર સાથે n જેટલી સંખ્યાનો ગુણક જેટલું, એટલે n e જેટલા હોય. 5 કણો હોય, 5 ઇલેક્ટ્રોન તો 5 into બરાબર 50 કણો, 50 હોય ઇલેક્ટ્રોન તો 50 into 1.602 into 10⁻⁹ કુલમ. બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી થયો. ઓકે. એટલે એ તમે મિલિકનનો તેલ બિંદુની પદ્ધતિ હવે વાંચશો તો ખ્યાલ આવી જશે. ઓકે. તો આ તું ઇલેક્ટ્રોન પરના વીજભારની વાત. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની શોધ, ઇલેક્ટ્રોનનો વીજભાર, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય અને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર કેટલો હોય આ બધા મૂલ્યની વાત કરેલી.
ઓકે, તો તમારી પાસે જે મટીરીયલ છે એમાં સેકન્ડ નંબરના પેજ ઉપર જોશો તો છેલ્લે જો કન્ક્લુઝન આવ્યું ઇલેક્ટ્રોનની માહિતી એવું લખેલું છે. તો તમે જોઈ શકો ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે એટલે કે એના ઉપર વીજભાર હોય. કેવો વીજભાર હોય તો કે નેગેટિવ ચાર્જ હોય અને એનું દળ હાઇડ્રોજનના દળ કરતા 1/1837 ગણું હોય. એ આપણે હમણાં પ્રોટોનની શોધ ભણી જશું ને એટલે પછી ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોન નું દળ એ પ્રોટોન અથવા હાઇડ્રોજનના દળ કરતા 1/1837 ગણું. બરાબર, અને એટલે 9.109 × 10⁻31 કિલોગ્રામ ઈ ઇલેક્ટ્રોનનું પોતાનું દળ છે. પેલું સાપેક્ષે કીધું કે હાઇડ્રોજનની સાપેક્ષે એનું દળ કેટલું હોય એની વાત કરેલી છે. ઓકે, ચાલો, તો આ બધાને ખ્યાલ આવી ગયો હશે. આની અંદર જે મૂલ્ય આવ્યા ને એ મૂલ્ય આપણે ખાસ યાદ રાખીશું. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય, E/m નો રેશિયો કેટલો હોય અને માસ કેટલું હોય ઇલેક્ટ્રોનનું કિલોગ્રામમાં અને ગ્રામમાં. કિલોગ્રામમાં 10⁻31 લખાય અને કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો ત્યાં 1000 વડે ગુણાકાર કરો તો 10⁻³ અને 10⁻31 ને 10⁻³ એટલે 10⁻28 આવી જાય ગ્રામમાં કયો ને તો. બરાબર, ઓકે. તો હવે આપણે વાત કરવાની છે પ્રોટોન ની શોધ. પ્રોટોન તો એ આપણે સમજીએ. પ્રોટોન અને ન્યુટ્રોન ની શોધ આપણે કીધું હતું મુખ્ય 3 કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોન ની શોધ વિશે વાત કરી દીધી આપણે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન ની શોધ વિશે સમજીએ. બરાબર, પ્રોટોન વિશે પહેલા સમજીએ પછી ન્યુટ્રોન. હા બોલો. સર, કેથોડ કિરણો કોણ જેવો સ્વભાવ ધરાવે છે સમજાવવાનું? હા, જો કણ પ્રકૃતિ કોને કહેવાય ખબર? કણ પ્રકૃતિ. તો કણ પ્રકૃતિ એટલે એ કોઈ સાથે અથડાય તો એ જે તે વસ્તુ હોય ને, આપણે કાલે વાત કરેલી કેથોડ કિરણો છે એના માર્ગમાં કોઈ આપણે વસ્તુ રાખવામાં આવે તો એનો શાર્પ શેડો બતાવે. એના માર્ગમાં કોઈ વ્હીલ રાખવામાં આવે તો વ્હીલ સાથે અથડાય અને એ ફરે. બરાબર, એટલે આ જે પ્રકૃતિ છે ને કણ પ્રકૃતિ તરીકે દર્શાવાય છે. એટલે કેથોડ કિરણોમાં ગુણધર્મ છે આવી બધી પ્રકૃતિ એને કણ પ્રકૃતિ કહેવાય. અને આપણે છે ને આગળ સ્ટડી આવશે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. બરાબર, કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો કેથોડ કિરણ આપણે વાતે આવશે કોઈ પદાર્થની તરંગ પ્રકૃતિ ને કણ પ્રકૃતિ ક્યારે કહેવાય તો જ્યારે એ ગતિ કરતો હોય ત્યારે જતો હોય તરંગ સ્વરૂપે અને કોઈ વસ્તુ સાથે અથડાય. અને આ કેથોડ કિરણો કેવા છે, જો ખૂબ જ ઝડપી સ્પીડથી અથડાય ને કોઈ ઝડપી સ્પીડથી કોઈ પણ અન્ય દ્રવ્ય સાથે તો એ દ્રવ્યમાંથી ને પાછા કેથોડ કિરણો બહાર આવે. તો આવી જે પ્રકૃતિ હોય ને એને કણ પ્રકૃતિ કહેવાય. એની કણ પ્રકૃતિ કહેવાય. ચાલો, કોઈ સાથે અથડાય અને એ જે વસ્તુને અથડાય એટલે એને કંઈક ઉર્જા પ્રદાન કરે, એ વસ્તુમાંથી અન્ય પાછો કેથોડ કિરણ ઉત્સર્જિત કરે. તો આવો ગુણધર્મ એનો કણ પ્રકૃતિનો ગુણધર્મ કહેવાય. ખ્યાલ આવ્યો? એ રીતે. સર, ઓકે, બોલો. કેથોડ કિરણો ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે. હા, યસ, હા, ફોટોગ્રાફિક પ્લેટ પર અસર. એટલે આપણે છે ને આવા કેથોડ કિરણો ઉત્પન્ન થઈ ખબર કેમ પડે તો આપણે ખબર હોય તો કેથોડ પરથી કિરણો ઉત્પન્ન થયા. આગળ એક એનોડ છે ને, એનોડ ધ્રુવ હોય. એનોડ ધ્રુવ છે એ કેથોડ કરતા વિરુદ્ધ વીજભાર હોય. તો કેથોડ કિરણો નેગેટિવ ચાર્જ, એનોડ પોઝિટિવ હતો એટલે એનોડ તરફ ગતિ કરે. હવે એનોડમાં એક છિદ્ર રાખી દીધું હોય એટલે એ છિદ્રમાંથી કેથોડ કિરણો પસાર થાય અને એનોડની પાછળ એક ZNS ની સ્ક્રીન રાખીએ, ઝિંક સલ્ફાઇડનો પડદો. એના ઉપર એ અથડાય ને એટલે એના ઉપર એની આબેહૂબ પ્રતિકૃતિ જનરેટ થાય. ત્યાં અથડાય ને એનો મારો થયો હોય ને એની આબેહૂબ પિક્ચર ઉદ્ભવે. તો એ જે પિક્ચર ઉદ્ભવ્યું તો એ ZNS ની સ્ક્રીનને અસર કર્યું તો ZNS ની સ્ક્રીનને ફોટોગ્રાફિક પ્લેટ કહેવાય. એટલે પ્લેટ ઉપર એ અથડાણો એની પ્રતિકૃતિ જનરેટ કરવી, આ એમ કહેવાય કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એ અસર કરે છે. ખ્યાલ આવ્યો? એમ એટલે કોઈ પણ ધાતુની પ્લેટ હોય પાતળી, એ ધાતુની પ્લેટ ઉપર એ અથડાય ને જ્યાં અથડાય ને ત્યાં એની અથડાણો હોય ને એવી પ્રતિકૃતિ ઉપસે તો એ એમ કહેવાય ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એ અસર કરે છે એમ કહેવાય. એવું. ઓકે, ઓકે,
ઓકે થેન્ક યુ સર. ઓકે. ઓકે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે પ્રોટોનની શોધ વિશેની. તો સમજીએ પ્રોટોન આ આપણે જે વિદ્યુત વિભાર નળી લીધી હતી ને એ જ વિદ્યુત વિભાર નળીની મદદથી આપણે જેમ કેથોડ કિરણો વિશે સમજેલા એવી જ રીતે આપણે આ પ્રોટોન વિશેની માહિતી મળશે. બરાબર, વિદ્યુત વિભાર નળીના પ્રયોગ વડે જ આપણે સમજીએ પ્રોટોનની શોધ. આ છે ને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી છે પ્રોટોનની શોધ. આવી જ વાયુ વિદ્યુત વિભાર નળી ખાસ સમજો. પછી પ્રોટોન અને જેને આપણે ઇલેક્ટ્રોન કીધા છે એ બંને વચ્ચેનો ભેદ થોડો સ્પષ્ટ થશે. આ વાયુ વિદ્યુત વિભાર નળી અહીંયા છે ને ZNS નો પડદો રાખવામાં આવે. આ ZNS નો પડદો એટલે એક પ્રકારની ફોટોગ્રાફિક પ્લેટ જ થઈ. ZNS સ્ક્રીન પ્રસ્ફુરણ પડદો કહેવાય. અહીંયા રાખવામાં. અહીંયા ધાતુનો વિદ્યુત ધ્રુવ, આને આપણે અહીંયા એનોડ કહીએ છીએ, એનોડ ધ્રુવ. અને અહીંયા પરફોરેટેડ, આ જે છે તો વેક્યુમ તરફ. અહીંયા પરફોરેટેડ કેથોડ. પરફોરેટેડ કેથોડ એટલે છિદ્રાળુ કેથોડ, જેમની વચ્ચે જગ્યા હોય, જેને આપણે કેનાલ પણ કહીએ. જગ્યા હોય ને એને કેનાલ કહેવાય, છિદ્ર. આ જે છે નેગેટિવ. તમારી પાસે મટીરીયલ છે ને એમાં જરાક અહીંયા મિસ્ટેક છે, આને પોઝિટિવ આપ્યો છે તો ત્યાં નેગેટિવ કરી દેવો અને અહીંયા પોઝિટિવ આવશે એનોડ ને. આ કેથોડ. આ જે છે આને છિદ્રિત કેથોડ કહેવાય. છિદ્રિત કેથોડ એટલે એની વચ્ચે જગ્યા. શા માટે રાખેલી આપણે હમણાં સમજીએ. અને આ જે ટ્યુબ છે ને એમાં H2 વાયુ, હાઇડ્રોજન વાયુ નીચા દબાણે ભરવામાં આવે. નીચા દબાણ. હવે શું થાય, હવે અહીંથી આમાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે. હાઈ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ને તો આ જે કેથોડ પરથી આ કેથોડ કિરણો ઉત્પન્ન થયા. એટલે કેથોડમાંથી આ કેથોડ છે અહીંયા ક્યાંથી ઉત્પન્ન થઈ એનોડ તરફ. આ ઉપરાંત અન્ય કિરણો પણ ઉત્પન્ન થઈ અહીંયા ZNS ના પડદા ઉપર અથડાણા. ZNS સ્ક્રીન ઉપર અન્ય કિરણો પણ ઉત્પન્ન થઈને અથડાણા એવું માલુમ પડેલું. તો વિચારો કે અહીંયા ZNS સ્ક્રીન ઉપર અન્ય કણો અથડાય અને એ જે ટ્રાવેલ કરતા હતા ને કેથોડ કિરણોથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હતા. એટલે કેથોડ પરથી કેથોડ કિરણો ઉત્પન્ન થયા. આ જે તમને તીરની નિશાની હું બતાવું છું એ કેથોડ કિરણો છે. આ કેથોડ કિરણો છે, કેથોડ કિરણો. અને એક્ઝેક્ટ એની વિરુદ્ધ બાજુથી પણ કિરણો ઉત્પન્ન થઈ અને આ જે કેનાલ છે કેનાલમાંથી પસાર થઈ અહીંયા ZNS સ્ક્રીન સાથે અથડાણા એ માલુમ પડેલું. તો એનો અર્થ એવો થયો કે ઈ કેથોડ કિરણોથી વિરુદ્ધ બાજુ ટ્રાવેલ કરેલું એટલે એને પોઝિટિવ તરીકે એના ઉપરનો વીજભાર ધન હોવો જોઈએ એવું માલ કહેવાય. કારણ કે જો કેથોડ કિરણોએ જે બાજુ ટ્રાવેલ કર્યું એ જ દિશામાં ટ્રાવેલ થાય તો એ કેથોડ કિરણો જ હોય. પણ કેથોડ કિરણોથી વિરુદ્ધ બાજુ ટ્રાવેલ કરેલું એનોડ તરફની દિશામાંથી આવેલા કેથોડ આના જે છિદ્ર છે આ કેનાલ, આને કેનાલ કહેવાય, એમાંથી પસાર થઈ અને ZNS સાથે અથડાણા એટલે ઈ કેનાલ કિરણો તરીકે ઓળખાણા. કેનાલ કિરણો તરીકે પણ ઓળખાણા. એને એનોડ કિરણો તરીકે પણ ઓળખવામાં આવ્યા. એનોડ કિરણો અને એ ધન વીજભારિત કણો તરીકે પણ ઓળખાણા. ધન વીજભારિત કણો. પરંતુ આ જે ધન વીજભારિત કણો જે ઉત્પન્ન થયા એ ખાસ ધ્યાન રાખજો એનોડ માંથી નથી ઉત્પન્ન થયા. પણ થયું શું હતું, આ કેથોડ પરથી જે કેથોડ કિરણો ઉત્પન્ન થયા અને કેથોડ કિરણો ખૂબ ઝડપી સ્પીડથી આની અંદર જે વાયુ ભરેલો હોય વાયુ એની સાથે અથડાણા એટલે વાયુમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થયેલા વાયુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે એ વાયુ પોતે કેવો બન્યો, ધન વીજભારિત બન્યો, ધન વીજભારિત કણ.
અને ઈ જે વાયુ ધન વીજભારિત કણ બન્યો એ ધન વીજભારિત કણ, બરાબર, અહીંયા હાઇડ્રોજન વાયુ ભરેલો હતો એટલે હાઇડ્રોજનનો ધન વીજભારિત કણ એટલે H+ એ પ્રોટોન તરીકે ઓળખાણો. હવે અન્ય હાઇડ્રોજન સિવાય કોઈ વાયુ ભરેલો હોય ને, તો હાઇડ્રોજન સિવાય અન્ય કોઈ વાયુ ભરેલો હોય તો પણ એમાંથી ધન વીજભારિત કણો ઉત્પન્ન થાય, પણ એ જે ધન વીજભારિત કણો હોય એનું દળ એ પાછું એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે વાયુનું જે દળ હોય એના જેટલું જ હોય. ટૂંકમાં અહીંયા આપણે ધ્યાન રાખીશું કેથોડ કિરણો, તો આપને ખબર છે કેથોડ ઉપરથી ઉત્પન્ન થઈને એનોડ તરફ આગળ વધ્યા, પણ અહીંયા કેનાલ કિરણો કે એનોડ કિરણો તરીકે ઓળખાણા ધન વીજભારિત કણો એ ઉત્પન્ન ક્યાંથી થયા છે? તો એ ખાસ ધ્યાન રાખજો, કેથોડ પરથી જે કેથોડ કિરણો ઉત્પન્ન થયા અને આ જે એનોડ અને કેથોડ વચ્ચે જે વાયુ હતો એ વાયુ સાથે અથડાણા અને વાયુ સાથે કેથોડ કિરણો અથડાય ને ખૂબ ઝડપી સ્પીડથી, તો એ વાયુમાંથી પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે. એટલે વાયુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો નેગેટિવ, તો એ વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો તો વાયુ કેવો બન્યો? ધન વીજભારિત બન્યો. એટલે વાયુમાં ધન વીજભારિત કણ એ કેના તરફ આગળ વધ્યા? તો એ કેથોડ તરફ આગળ વધ્યા. કેથોડની વચ્ચે જે કેનાલ હતી એમાંથી પસાર થઈ અને ZNS ની સ્ક્રીન પર અથડાણા. આવા કિરણો કેનાલ કિરણો તરીકે ઓળખાણા. આ કિરણો એનોડ કિરણો તરીકે પણ ઓળખાણા અને આ કિરણો કેથોડ કિરણોથી વિરુદ્ધ દિશામાં ગતિ કરેલી, એટલે એના ઉપરથી માલુમ પડેલું કે એ ધન વીજભારિત કણો હોવા જોઈએ. ધન વીજભારિત. અને આ જ ધન વીજભારિત કણ, એમાંય હાઇડ્રોજન વાયુ ભરેલો, હાઇડ્રોજનનો ધન વીજભારિત કણ H+ અને H+ એ પ્રોટોન તરીકે ઓળખાણો. પ્રોટોન ધન વીજભારિત, બરાબર. તો આ જે કિરણો હતા આના ગુણધર્મો શું? તો આ એનોડ કિરણોના ગુણધર્મો, તો તમને એના ગુણધર્મો પણ મટીરીયલમાં આપેલા છે. તો એક તો પહેલું, કેથોડ કિરણોની જેમ એનોડ કિરણો પણ સીધી રેખામાં ગતિ કરે. કેથોડ કિરણોની જેમ એનોડ કિરણો કે કેનાલ કિરણો સીધી રેખામાં જ ગતિ કરે. પછી આ એનોડ કિરણો પણ કણોના જ બનેલા છે, પાર્ટિકલ જ છે એક પ્રકારનું. પછી કેથોડ કિરણો ની જેમ જ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં એનું વિચલન થાય, પણ વિરુદ્ધ લાક્ષણિકતા. કેથોડ કિરણો કરતા ચુંબકીય ક્ષેત્ર એન્ડ વિદ્યુતીય ક્ષેત્રમાં વિરુદ્ધ લાક્ષણિકતા દર્શાવે. વિરુદ્ધ લાક્ષણિકતા એટલે કઈ રીતના? તો તમને ખબર હોય તો કેથોડ કિરણો ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો ધન ધ્રુવ તરફ વિચલિત થતા હતા. એટલે એના ઉપરથી કીધું હતું કેથોડ કિરણો ઋણ વીજભારિત હોય. અને આ એનોડ કિરણો, તો એનોડ કિરણો છે એમાં ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવે તો એ સાઉથ ધ્રુવ તરફ વિચલિત થાય. વિદ્યુતીય ક્ષેત્ર રાખવામાં આવે તો એ ઋણ ધ્રુવ તરફ વિચલિત થાય. બરાબર. એટલે કેથોડ કિરણો કરતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં વિરુદ્ધ લાક્ષણિકતા. પછી એક અગત્યનું આનું દળ. તો એ દળ એ જે તે વાયુ હોય ને, વાયુ ના પરમાણુ જેટલું જ હોય. દળ એ જે તે વાયુના પરમાણુ જેટલું જ હોય. દાખલા તરીકે H, આ હાઇડ્રોજન પરમાણુનું દળ 1, યુનિફાઈડ માસ છે U. તો હાઇડ્રોજન પરમાણુમાંથી H+ બન્યો, H+, આ ધન વીજભારિત કણ, તો આનું દળ પણ 1 યુનિફાઈડ માસ જ હોય. એટલે એનો અર્થ એવો થયો કે આ જે એનોડ કિરણો હોય એનું દળ જે તે વાયુ પર આધાર રાખે. દાખલા તરીકે અહીંયા તમે H લીધો, હવે તમે આ N2 વાયુ હોય તો એનો પરમાણુ N પરમાણુ થયો. N પરમાણુમાંથી ધન વીજભાર બને તો જે
n નું જેટલું દળ હોય 14 યુનિફાઈડ તો એનો n પ્લસ બને કે n પ્લસ 2 બને કે n પ્લસ 3 બને એનું દળ એટલું જ રહે. એટલે ધન વીજભારિત કણો એ પ્રોટોન તરીકે ઓળખાણ. એટલે દળ છે ને બરાબર જે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે, જે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે. બરાબર. પછી આનું E/m નું મૂલ્ય પણ આનું વીજભાર અને દળનું મૂલ્ય વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય આનું E/m નું મૂલ્ય એ પણ ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે. વાયુના સ્વભાવ પર આધાર રાખે. જે વાયુ લીધેલો હોય એના સ્વભાવ પર આનું E/m નું મૂલ્ય આધાર રાખે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન માટે E/m નું મૂલ્ય આપણે કીધેલું, ઇલેક્ટ્રોન માટે E/m નું મૂલ્ય વિદ્યુત ધ્રુવો કે એ વીજભાર નળીમાં લીધેલા વાયુ એના સ્વભાવ પર આધાર નથી રાખતા. એ દરેક માટે તમને ખબર હોય તો એ ગુણોત્તર કેવો હતો એનો? અચળ. બરાબર. તો હવે આ જે કેનાલ કિરણો એટલે કે એનોડ કિરણો અને કેથોડ કિરણો, તો બેમાં ભેદ શું આવેલો? તો કેથોડ કિરણો વીજભારિત કણ આય વીજભારિત, કેથોડ કિરણો નેગેટિવ ચાર્જ ધરાવે, એનોડ કિરણો કે કેનાલ કિરણો પોઝિટિવ ચાર્જ ધરાવે. પછી બેમાં કોમન શું આવ્યું? તો બેમાં કોમન બે પરનો વીજભાર. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ. તો આ કણ પરનો વીજભાર એટલો જ, પણ પેલામાં આગળ માઇનસ લગાડાય, આમાં આગળ પ્લસ લગાડાય. 1.60 × 10⁻19 કુલમ જ આના પરનો વીજભાર. કારણ કે એ ઉત્પન્ન કઈ રીતના થયા છે? તો અહીંથી કેથોડ કિરણો ગતિ કરતા હતા, અહીંયા એનોડ અને કેથોડ વચ્ચે જે વાયુ હતો એ વાયુ સાથે જેટલા કેથોડ કિરણો અથડાણા, દાખલા તરીકે n સંખ્યામાં કેથોડ કિરણો એટલે ઇલેક્ટ્રોન, આ n સંખ્યામાં ઇલેક્ટ્રોન આ વાયુ સાથે અથડાણા, તો n સંખ્યામાં ત્યાંથી એટલા પ્રોટોન મુક્ત થયા. n સંખ્યામાં જે તે વાયુ પર એટલો વીજભાર આવે, ધન વીજભાર આવે, જે તે વાયુ પર એટલો ધન વીજભાર આવે. બરાબર. એટલે જે તે વાયુ પર n સંખ્યામાં ઇલેક્ટ્રોન અથડાય, એ જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન અથડાય એટલો વીજભાર, એટલો પ્લસ વીજભાર જે તે વાયુ પર આવે. પ્લસ વીજભાર એટલે કહેવાનો મતલબ એ વાયુ પાછો એટલા ઇલેક્ટ્રોન એની અંદરથી ગુમાવે અને એના ઉપર ધન વીજભાર આવે. એટલે કેથોડ કિરણો જે તે વાયુ સાથે અથડાય ને, જે તે પદાર્થ સાથે, એમાંથી ને પાછા કેથોડ કિરણો ઉત્પન્ન કરે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે. એ જેટલા ઇલેક્ટ્રોન નો મારો એના ઉપર અથડાય એમાંથી એટલા પોઝિટિવ, બરાબર, એટલા ધન વીજભારિત, એટલા જે તે વાયુ ઉપર એટલો ધન વીજભાર જનરેટ થાય. અને એ ધન વીજભારિત કણ એને આપણે એનોડ કિરણો કે કેનાલ કિરણો તરીકે ઓળખીએ છીએ, કેનાલ રેઝ. એટલે સિમ્પલ વાત કરીએ તો આ હાઇડ્રોજન, તો આ ઇલેક્ટ્રોન આવ્યો ગતિ કરતો કરતો આની સાથે અથડાણો, તો આ H+ બન્યો, આ H+, બરાબર. તો આ H+ ને આને પ્રોટોન તરીકે જ ઓળખવામાં આવ્યો. હવે દાખલા તરીકે આ H તમને ખબર હોય તો H હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય, એનું દળ 1 છે. હવે આની સાથે એક ઇલેક્ટ્રોન અથડાણો, તો આમાંથી ને પાછો એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એટલે પોતે કેવો બન્યો? H+. ઇલેક્ટ્રોન એટલે આ કેથોડ કિરણો, કેથોડ કિરણો વાયુ સાથે અથડાણા અને એ વાયુ ધન વીજભારિત બન્યો, અને ધન વીજભારિત કણ આ કેથોડ થી વિરુદ્ધ બાજુમાં ગતિ કરતા કયા અને ZNS સ્ક્રીન ઉપર અથડાણા, એને જ કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. એટલે એ છે ને જે તે વાયુના સ્વભાવ ઉપર એનું દળ આધાર રાખે. બરાબર. વાયુ જ્યારે આપણે કેથોડ કિરણો છે ને એનું દળ જે તે વાયુના સ્વભાવ પર આધાર ન રાખે. બરાબર. જ્યારે એનોડ કિરણોનું દળ જે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે. કે તો આ બધી એની લાક્ષણિકતાઓ તમને આપેલી છે. અને સૌથી ધન વીજભારિત કણ, નાનામાં નાનો કણ એટલે પ્રોટોન, અને પ્રોટોન એટલે તમારો હાઇડ્રોજન. H હાઇડ્રોજનને છે ને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન નાનામાં નાનો ધન વીજભારિત કણ એટલે H+ એ પ્રોટોન તરીકે ઓળખાય છે. બરાબર.
એટલે પછી તો તમારું જે કાંઈ અહીંયા વાયુ હોય એમાં પછી n સંખ્યામાં ઇલેક્ટ્રોન અથડાય તો એના n સંખ્યાના ગુણકમાં એ ધન વીજભારિત કણો ઉત્પન્ન થાય. n સંખ્યાના ગુણકમાં ધન વીજભારિત કણો એટલા ઉત્પન્ન થાય. બરાબર. અને એનું દળ પણ એ n સંખ્યા વડે ગુણાઈ જાય એની સાથે. ઓકે, તો તમારી પાસે જે મટીરીયલ છે એમાં તમે 3 નંબરનું પેજ જોશો તો ત્યાં જો એનોડ કિરણોના ગુણધર્મ આપ્યા છે. ત્યાં મુખ્યત્વે તમને 3 ગુણધર્મ બતાવ્યા છે. એ સિવાયનો આપણે કયો ગુણધર્મ લખી લેશું તો કે આ ધન કણો છે એનું દળ જે તે વાયુના પરમાણુ જેટલું જ હોય. એટલે જે વાયુ ટ્યુબમાં હોય એના પરમાણુનું જે દળ હોય એટલું જ દળ હોય એના ધન કણનું. એટલે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પરમાણુના દળ જેટલું, ઓક્સિજન હોય તો ઓક્સિજન પરમાણુના દળ જેટલું, નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન પરમાણુના દળ જેટલું ધન કણનું. જે ધન કણ બન્યો હોય ને એનું. એટલે હાઇડ્રોજન પરમાણુ તો એમાંથી જે ધન કણ બન્યો એ H+ બન્યો. હાઇડ્રોજન પરમાણુ તેમાં જે ધન કણ બનેલો એ H+. ઓક્સિજન પરમાણુ હોય તેમાંથી જે ધન કણ બને O+ બન્યો હોય કે O+2 બન્યો હોય તો એ O+ કે O+2 નું દળ O જેટલું જ હોય એમ કે. બરાબર. પછી એક આ આપણે લખી લઈશું E/m નું મૂલ્ય ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે આ જે પ્રોટોન છે એમાં વીજભાર અને માસનો ગુણોત્તર તમે જે ટ્યુબ છે આ ટ્યુબમાં કયો વાયુ લીધેલો એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. વાયુ બદલાય તો E/m બદલાય. પછી સૌથી નાનો ધન વીજભારિત કણ H+ જે પ્રોટોન તરીકે ઓળખાય છે. H+ પ્રોટોન તરીકે. સૌથી નાનો ધન વીજભારિત કણ H+ જે પ્રોટોન તરીકે ઓળખાય છે. બરાબર. અને આના માટેનો E/m નો રેશિયો એક પ્રોટોન અને એના દળનો રેશિયો 9.58 × 10⁴ કુલમ પ્રતિ ગ્રામ માલુમ પડેલું છે. 9.58 × 10⁻⁴ કુલમ પ્રતિ ગ્રામ. બરાબર. E/m રેશિયો. એટલે આ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય બે પરનો વીજભાર સરખો જ હોય, ફક્ત નિશાની વિરુદ્ધ હોય. ઇલેક્ટ્રોનમાં માઇનસ અને પ્રોટોનમાં પ્લસ. મૂલ્ય તો 1.6 × 10⁻⁹ કુલમ જ આવે બેમાં. આમ E/m નો રેશિયો અને એના વીજભારના મૂલ્ય પરથી પ્રોટોનનો દળની ગણતરી કરવામાં આવી તો એ કેટલું મળ્યું 1.673 × 10⁻27 કિલોગ્રામ. 1.673 × 10⁻27 કિલોગ્રામ જે એક પ્રોટોનનું દળ છે. એક પ્રોટોનનું દળ. એક પ્રોટોનનું દળ. પછી n સંખ્યામાં પ્રોટોન હોય તો n ગુણ્યા એક પ્રોટોનનું દળ. જ્યાં n બરાબર 1 2 3 4 5 6 એ રીતના. એટલે કિલોગ્રામમાં 10⁻27. આ તમને 3 નંબરના પેજ ઉપર આપેલું છે. વ્યવસ્થિત રીડિંગ કરવું. તો આ જે હતા આ એનોડ કિરણો. બરાબર. પણ ઘણા સ્ટુડન્ટ ભૂલ ન કરે. એનોડ કિરણો છે ને એનોડ વિદ્યુત ધ્રુવ પરથી નથી ઉત્પન્ન થયા. ખાસ કરીને જો કેથોડ કિરણો કેથોડ પરથી ઉત્પન્ન થયા અને કેથોડ કિરણો ગતિ કરતા થતા કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવ વચ્ચે જે વાયુ હતો એ વાયુ સાથે કેથોડ કિરણો અથડાણા અને વાયુ ધન વીજભારિત કણ બન્યો. એટલે વાયુમાંથી ઉત્પન્ન થયેલા. બરાબર. અને એ વાયુ જે ધન વીજભારિત કણ દાખલા તરીકે હાઇડ્રોજનમાંથી H+ બન્યો તો એ પ્રોટોન તરીકે ઓળખાણો. પછી જે વાયુ બદલાય તો એ એક હાઇડ્રોજન જ એવો છે કે જેમાં એક પ્રોટોન રહેલો H+. એટલે એક H+ નું દળ અને એક પ્રોટોનનું દળ સરખું હોય. એક બરાબર. એક હાઇડ્રોજન પરમાણુનું દળ અને એક પ્રોટોનનું દળ સરખું હોય. પણ બીજા બધા જે કાંઈ વાયુ હોય તો એમાં જેટલા પ્રોટોન હોય બરાબર એની સંખ્યા ગુણાકારમાં એક પ્રોટોનનું દળ કરવું પડે. ઓકે. ચાલો તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. બરાબર. અને આ તમારે આકૃતિને એમ અહીંથી દોરવાની જરૂર નથી. તમે ત્યાં પેજ ઉપર આપેલી જ છે 3 નંબરના પેજ ઉપર. તો કાલે છે ને હું તમને કેથોડ કિરણો અને એનોડ કિરણો વચ્ચેનો ભેદ પૂછીશ તો એ તમને આવડવો જોઈએ. ઓકે.
હા બોલો. સર આ ટ્યુબમાં જો ઋણ વીજભારિત વાયુ લીધેલો હોય તો પછી એનોડ કિરણો ઉત્પન્ન નહીં થાય. કયો વાયુ લીધો હોય? ઋણ વીજભારિત. પેલા વાયુ છે ને, વાયુ એ પર્ટિક્યુલર વાયુ કોઈ ઋણ વીજભારિત છે જ નહીં કોઈ વાયુ. આપણે સિમ્પલ વાત છે, કોઈ પણ વાયુ હોય ને એ સ્થાયી તટસ્થ સ્વરૂપે છે, H2 ગેસ સ્વરૂપે, ઓક્સિજન O2 ગેસ સ્વરૂપે, બરાબર. હવે અહીંયા તમે હાઇડ્રોજન વાયુ લીધેલો છે, H2 વાયુ, હાઇડ્રોજન વાયુના તો અસંખ્ય H પરમાણુ હશે એમાં, તો એની સાથે અથડાય, બરાબર. એટલે H2 ગેસ હોય તો એની સાથે અથડાય તો H2 માંથી 2H+ બનવું કે H+ બનવું. તો આ જે H+ એ અથડાયા પછી બને. જનરલી કોઈ વાયુ છે ને એ નેગેટિવ નથી હોતો, વાયુ પોતે તટસ્થ સ્વરૂપે સ્ટેબલ હોય. અને ઇન કેસ જો હવે તારો પ્રશ્ન જે છે એ નેગેટિવ વાળું લીધું હોય તો કેથોડ કિરણો એના તરફ જઈ જ ન શકે. કેથોડ કિરણો નેગેટિવ વચ્ચે અપાકર્ષણ વધારે હોય પરિણામ એવું. અને જો કેથોડ કિરણો એના તરફ ટ્રાવેલ કરાવવો હોય તો ઊંચું વીજ વોલ્ટેજ આપવું પડે. અને ઊંચું વીજ વોલ્ટેજ આપ્યા બાદ જો એની સાથે અથડાય તો એમાંથી ઉત્પન્ન તો થાય જ. તો જે વાયુ ઉપર નેગેટિવ ચાર્જ હતો ને નેગેટિવ ચાર્જ ઘટતો જાય, કહેવાનો મતલબ. કારણ કે સામે બની બાજુ પોઝિટિવ ચાર્જ એના ઉપર આવતો જાય ને, એટલે નેગેટિવ ઘટતો જાય એમ. ઓકે, ચાલો તો હવે તમારે પછીનો લેક્ચરમાં જોઈન્ટ થાવ. મારે 12th માં લેક્ચર હવે સ્ટાર્ટ થાય છે. ઓકે, કયું નહીં, વાંચજો. પાછળ ક્વેશ્ચન હોય તો કાલે મને કરજો. કાલે હું એનોડ કિરણો અને કેથોડ કિરણો વચ્ચેનો પાછો ભેદ પૂછીશ તમને, બરાબર, અને પાછો કહીશ. ઓકે, ગુડ બાય.